હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મંચુરિયનને ભૂલાવી દે તેવા ક્રિસ્પી કોબીજના ભજીયાની રેસીપી। તો તેના માટે મેં અહીં 250 ગ્રામ કોબીજને ખમણી લીધું છે। હવે તેમાં 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। હવે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। હવે તેમાં 2 ચમચી પલાળેલા પૌવા ઉમેરીશું। હવે તેમાં અડધી વાટકી રવો અને અડધી વાટકી બેસન ઉમેરીશું। તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું। આપણે તેમાં પાણી એડ નથી કરવાનું, કોબીજના જે પાણી હોય તેનાથી જ આપણું બેટર તૈયાર થઈ જશે। હવે આપણે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકીશું। આ રીતે તેના નાના નાના બોલ્સ બનાવીને આપણે તેલમાં એડ કરી દઈશું। મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તો તૈયાર છે આપણા કોબીજના ભજીયા।